નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ જે વિડીયો છે, વિડીયોમાં એક આપણે નવી વાત જોઈશું. મિત્રો, ઘણીવાર તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપતા હો અને ઇન્ટરવ્યૂ તમે અંગ્રેજી ભાષામાં જ્યારે આપતા હો ત્યારે એનો જે પ્રનન્સિએશન છે, એનો કરેક્ટ પ્રનન્સિએશન છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ઘણી વખતે તમારી આખી સ્પીચને એકાદ શબ્દ ઉપરથી તમારું માપ છે એમાં નીકળી જતું હોય છે. દાખલા તરીકે તમે વર્કડ જે ક્રિયાપદ છે, આ ક્રિયાપદ એનો ઉચ્ચાર તમે વર્કડ કરશો કે વર્કડ કરશો, અહીંયા ટ ઉચ્ચાર કરશો કે ડ ઉચ્ચાર કરશો, અને બેમાંથી કયો સાચો ઉચ્ચાર છે એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું થઈ પડશે. કારણ કે જે ઈડી છે એના 3 જુદા જુદા ઉચ્ચાર થાય છે. એટલે જ્યારે પણ તમે બોલો કોઈ પણ જગ્યાએ, જ્યારે એકાદ બે વાક્યો બોલો અને એમાં જો ભૂતકાળ કે ભૂતકૃદંતનું જે રૂપ છે એનો ખોટો ઉચ્ચાર કરશો તો તમે સ્પોકન ઇંગ્લિશમાં કાચા છો એ તરત જ પકડાઈ જશે. એટલે આ એક નાનકડી વાત આજે આપણે આ વિડીયો દ્વારા જોઈશું કે ઈડી છે એનો ઉચ્ચાર કઈ રીતે થાય છે તે જોઈએ. હા મિત્રો, તમને ખબર છે કે ઈડીનો ઉપયોગ એ ક્રિયાપદનું ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપ બનાવવા માટે થાય છે. જેમ કે અહીંયા લાભ છે તો એને ઈડી લગાડીને ભૂતકાળ અને ભૂતકૃદંત કર્યું. અહીંયા પાસ છે તો એને ઈડી પ્રત્યે લગાડ્યો. વર્ક છે તો એને ઈડી પ્રત્યે લગાડ્યો. હવે તમને સવાલ થશે કે આ જે ઈડી છે એનો ઉચ્ચાર કઈ રીતે થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જે ઈડી છે એના 3 અલગ અલગ ઉચ્ચાર થાય છે. એના એક નહીં પણ 3 અલગ અલગ ઉચ્ચાર થાય છે, એ આપણે જોઈએ. સૌથી પહેલાં વસ્તુ હું તમને એ શીખવીશ કે આ જે ઈડી છે એ ઈડીનો ઉચ્ચાર એટલે કે ટ ક્યારે થાય તેના વિશે જોઈએ. અને ખૂબ જ મહત્ત્વનો એવો મુદ્દો છે, તમને સમજાશે. પહેલી વસ્તુ, ઈડીના 3 ઉચ્ચારો થાય છે અને 3 જગ્યાએ જુદા જુદા ઉચ્ચારો થાય છે, એ તમે ધ્યાનમાં રાખો. એનો એક ઉચ્ચાર નથી. જો તમે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કરતા હો અને આ મુદ્દો જો તમને ખબર ન હોય તો તમે પાયાની વિગત છે ચૂકી જાઓ છો. એટલા માટે આપણે એક આ નાનકડો વિડીયો જોઈએ છે. જો ક્રિયાપદને છેલ્લે વ્યંજન નીચેના કોઈ વ્યંજન હોય તેનો ઉચ્ચાર ટ થાય છે. કયા કયા વ્યંજન? આ ધ્યાનમાં રાખો. લગભગ 5-6 કોન્સોનન્ટ છે, વ્યંજન છે, એ યાદ રાખવાનું છે. જો છેલ્લે એનો ઉચ્ચાર CH ચ થતો હોય તો પછી એનો ઉચ્ચાર શું થશે? ટ. જેમ કે વોચડ, વોચડ નહીં, કેટલાક આવું બોલતા હોય છે, વોચડ. એ વોચડ નથી પણ એ વોચડ છે. અહીંયા મેચડ નહીં પણ મેચડ. આનો ઉચ્ચાર ટ થશે બંને જગ્યાએ, રાઈટ? હા, જો છેલ્લે ઉચ્ચાર થ થતો હોય તો પણ ટ થશે. જેમ કે અનર્થ, તો અનર્થડ નહીં, આ ડ નથી પણ ટ છે. અનર્થ એટલે જમીનમાંથી બહાર કાઢવું, ખોદી કાઢવું, દાટેલું કાઢવું, તે. બીજું કે એનો ઉચ્ચાર કે ક થતો હોય તો પણ ટ થાય. દાખલા તરીકે વર્કડ, આપણે જે એક્ઝામ્પલ મૂક્યું હતું એ વર્કડ નથી. આ વર્કડ હાર્ડ નહીં પણ એ વર્કડ છે. આ ધ્યાનમાં રાખો. એટલે જ્યારે પણ બોલો ત્યારે એનો ઉચ્ચાર ટ કરવાનો. બાર્ક, એનો ભૂતકૃદંત બાર્ક, તો અહીંયા પણ ટ થશે, બાર્કડ. ધ ડોગ બાર્કડ એટ ધ સ્ટ્રેન્જર, તો એ બાર્કડ, બાર્કડ નહીં. આ ધ્યાનમાં રાખો. હા, એનો ઉચ્ચાર ફ થતો હોય તો પણ ટ થાય. લાફ્ટ, લાફ્ડ નહીં. હી લાફ્ડ લાઉડલી,
તે ખોટો ઉચ્ચાર છે. હી લાફ્ડ લાઉડલી. સ્ટફ્ડ અહીંયા પણ થશે તો આનો ઉચ્ચાર ટ થશે. હા, સ જેનો ઉચ્ચાર સ થતો હોય તો પણ ત્યાં ટ થશે. મિસ્ડ, મિસ્ડ નહીં, રિમેમ્બર. અને આ પાસ્ડ નથી, એ પાસ્ટ. મેની યર્સ પાસ્ટ, તો અહીંયા ટ છે, ધ્યાનમાં રાખો. અને છેલ્લે SH એનો ઉચ્ચાર શ થતો હોય તો પણ એનો ઉચ્ચાર ટ થશે. વિષ્ટ, વિષ્ડ નહીં, રાઈટ. પુષ્ટ, પુષ્ડ નહીં. એટલે આ મુદ્દો છે, ધ્યાનમાં રાખો. હવે તમને સમજાઈ ગયું છે કે ઈડીનો ઉચ્ચાર કઈ જગ્યાએ ટ કરવો, રાઈટ. બીજો મુદ્દો જોઈએ. હા, હવે જો છેલ્લે ટી એટલે કે ટ ડી એટલે કે ટ કે ડ હોય તો એનો ઉચ્ચાર ઈડ થાય છે. આ એનો બીજો ઉચ્ચાર છે. ક્રિયાપદને છેડે ટી કે ડી એટલે કે ટ કે ડ હોય તો ઈડ થાય. દાખલા તરીકે ધીસ ઇઝ નોટ વોન્ટેડ, ઇટ ઇઝ વોન્ટેડ. રિમેમ્બર, આનો ઉચ્ચાર ઈડ છે. ઘણા બધા વોન્ટેડ બોલે છે. ઇટ ઇઝ નોટ વોન્ટેડ, ઇટ ઇઝ વોન્ટેડ. નીડીડ, નોટ નીડેડ. એટલે આનો ઉચ્ચાર પણ ઈડ છે. સમજાઈ ગયું કે છેલ્લે ટ કે ડ હોય તો એનો ઉચ્ચાર ઈડ થાય. અને બાકીની બધી જગ્યાએ એનો ઉચ્ચાર શું થશે? ડ થશે. બાકીની બધી જગ્યાએ એનો ઉચ્ચાર ડ થશે. જેમ કે વરીડ, જજ્ડ, રાઈટ. રોબ્ડ, રાઈટ. આ રોબ્ડ નથી, આ રોબ્ડ છે, રાઈટ. એટલે આ મુદ્દો છે, ધ્યાનમાં રાખો. તમે અહીંયા જોશો કે સ્ટોપ્ડ, તો અહીંયા ટ ઉચ્ચાર થશે કારણ કે અહીંયા પ છે, પણ અહીંયા બ છે એટલે આનો ઉચ્ચાર ડ થશે. તો મિત્રો, ઈડીનો જે ઉચ્ચાર છે એ ત્રણ અલગ અલગ રીતે થાય છે, એ હવે તમને સમજાઈ ગયું હશે. મિત્રો, આજની આ વાત આપને જો ગમી હોય તો કોમેન્ટમાં જરૂર લખશો, કારણ કે આવા બીજા વિડીયો અમે આપની સમક્ષ લઈને આવીશું. પરીક્ષાની તૈયારી માટે વ્યાકરણના અમારા પુસ્તકો છે, કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. ત્રીજું પુસ્તક એ ઇંગ્લિશ વોકેબ્યુલરી માટેનું છે, ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને આપની કોમેન્ટ પણ અવશ્ય કરશો. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે, અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.